શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने राधाष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज बधाई, आज आनंद, परमानंद। જેવી રીતે જન્માષ્ટમી એ અંધારિયામાં આવે, કારણ કે ઠાકોરજી શ્યામ અને રાધાજી ઉજળા, એટલે આ અજવાળિયામાં આવે. ઠાકોરજી કરતાં એવું કહેવાય છે રાધાજી 2 વર્ષ મોટા. મારો કાનો 5 વરસનો, મારો કાનો 5 વરસનો, તારી રાધા 7 વરસની. આ જોડી કેમ જામશે રે, આ જોડી કેમ જામશે રે ગીરધારી. મારા કાનાને ભાવે માખણ, તારી રાધાને ભાવે લડુઆ. આ રસ કેમ જામશે રે, આ રસ કેમ જામશે રે ગીરધારી. મારા કાનાને ગમે જામા, તારી રાધાને ગમે ચુંદડી. આ રંગ કેમ જામશે રે, આ રંગ કેમ જામશે રે ગીરધારી. મારા કાનાને ગમે ગોકુળ, તારી રાધાને ગમે બરસાના. આ ધામ કેમ જામશે રે, આ ધામ કેમ જામશે રે ગીરધારી. મારું કાનો કરે ઈશારા, મારું કાનો કરે ઈશારા. તારી રાધા ભરે ઉચાળા, તારી રાધા ભરે ઉચાળા. આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગીરધારી. મારો કાનો 5 વરસનો, તારી રાધા 7 વરસની. આ જોડી કેમ જામશે રે, આ જોડી કેમ જામશે રે ગીરધારી. મારો કાનો 5 વર્ષનો, તારી રાધા 7 વર્ષની. એટલે રાધાજી 2 વર્ષ મોટા. અને એટલે જ રાધાજીના પ્રાગટ્ય પછી આપણે હમણાં જોઈ ગયા કે રાધાજી આંખ નથી ખોલી, કારણ કે જેને જોવાના છે, જેના માટે ભૂતલ પર પ્રાગટ્ય લીધે, એ હજી ભૂતલ પર પધાર્યા નથી. તો ભૂતલની કોઈ વસ્તુને મારે જોવી નથી. આંખ ખોલું તો મારી દ્રષ્ટિ એના કોઈ પર પડે ને, મારી દ્રષ્ટિ અજીઠી થઈ જાય. પહેલાં મારા પ્રભુના જ દર્શન. અને ખરેખર ઠાકોરજી પધાર્યા અને બરસાનાથી ને ગોકુળ લઈને આવ્યા, અને પ્રભુને જોઈને આંખો તરત ખુલી ગઈ.
રાધા કૃષ્ણની એવી અલબેલી લીલા, રસાળ લીલા, પ્રેમાળ લીલા, પ્રેમની પરાકાષ્ઠા એટલે ઠાકોરજી અને સામનેજીની પ્રેમ લીલા. આ પ્રેમમાં ક્યાંય પામવાનું નથી. અત્યારે બધા મોહ થાય છે એટલે પામતા નથી ને, ડિપ્રેશન આવી જાય, આપઘાત કરી લઈએ, પંખેલ. કેમ? મોહ છે. મોહને પામવાનું મન થાય અને પ્રેમને પામવાનું મન ન થાય. પ્રેમને મહેસૂસ કરવાનું મન થાય. ઠાકોરજી ગોકુળ છોડીને મથુરા ગયા, ક્યારેય પાછા રાધાજી નથી મળ્યા. તો પ્રેમ દિવસે દિવસે બેયનો વધતો ગયો. આપણે 3 વર્ષ પહેલાં લીલા લગભગ 6 મહિના ચાલી હતી કે રૂક્ષ્મણીજી રોજ રાતના જુએ કે ઠાકોરજીને નિંદ્રા આવી જાય, પછી શ્વાસમાંથી ને શ્વાસે રાધે 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 રાધે. રૂક્ષ્મણીજી વિચાર કરે આ રાધે કોણ છે? અષ્ટપટરાણીઓએ બધી મિટિંગ ભરી, આ રાધા કોણ? હવે પ્રભુને પૂછવાની હિંમત નથી. અને પ્રભુએ કીધું તો વ્રજની કોઈ વાત મને ક્યારેય કોઈએ પૂછવી નહીં. પ્રભુ પત્ની તરીકે 1008 પટરાણીને એટલો જ પ્રેમ કરતા હતા. કોઈને વાળ જેટલો વધુ નહીં કે વાળ જેટલો ઓછો નહીં. પત્ની તરીકેનો પ્રેમ કરતા હતા, પણ રાધાને જે પ્રેમ કરતા હતા એ પ્રેમને પ્રેમ કરતા હતા. પ્રેમની પરિભાષા એટલે રાધા, પ્રેમની વ્યાખ્યા એટલે રાધા, પ્રેમનો સ્પર્શ એટલે રાધા, પ્રેમની અનુભૂતિ એટલે રાધા, પ્રેમને મહેસૂસ કરવો એટલે રાધા. તો ઠાકોરજી મથુરા પધાર્યા, ક્યારેય મળ્યા નથી. ત્યારે અષ્ટપટરાણીએ વિચાર કર્યો, પ્રભુને તો પૂછી શકાશે ને, પૂછવું કોને? તો ઠાકોરજીની સારસ્વત લીલાનો જન્મથી માંડી અને પ્રભુ સ્વધામ પધાર્યા ત્યાં સુધીના સાક્ષી હોય તો એકલા રોહિણીજી. ગોકુળમાં હતા, મથુરામાં રહ્યા અને દ્વારકા આવ્યા. યશોદાજી ફક્ત ગોકુળમાં, દેવકીજી ગોકુળમાં નહીં. તો કે આની વાત પૂછવી હોય તો રોહિણીમાં સિવાય કોઈ ન કહે. અને અષ્ટપટરાણી એકવાર આવ્યા, રોહિણીમાના ભવનમાં. આઠેને ભેગા આવતા જોયા. રોહિણીમાં કે કંઈક કારણ હશે. વારા ફરતા તો રોજ બધા તૈયાર થઈને ચરણ સ્પર્શ કરી જાય, અને મારો કાનો તો સવારના પોરમાં ઉઠીને તરત આવી જાય, મૈયા મૈયા કરતો દોડે મારીને દેવકી પાસે. રાત્રે પોઢવા જાય ત્યારે આવે. પણ આઠે બહુજી જ્યારે ટાઈમ મળે ત્યારે વારા ફરતી આવે. આ તો આઠેય સુંદર તૈયાર થયેલી, રૂમઝૂમ કરતી. માં કે જે હશે એ હમણાં ખબર પડશે. આઠે આવ્યા, માં આવીએ કે ઓ આવો આવો,
તમારું જ ભવન છે. સુભદ્રાજી અંદર હતા. 8 ભાભી ભેગા આવ્યા છે એટલે કાંઈક નવા જૂની હશે. બેઠા દાસ દાસી જળને વરિયાળીનું શરબત ના માં ના. રોહિણીજી બેઠા હતા, નીચે 8 ગોઠવાઈ ગયા. માં કે આજ કંઈક મોટું છે જે છે એ. બીટિયા ઉપર બેસો. માં ઉપર છે ને જ્યારે તમારા ચરણ સ્પર્શ કરવા આવીએ ત્યારે બેસીએ છે. આજે વાત એવી પૂછવી છે ને માં, કે આ ભીત નહીં કાન હોય. અહીંયા આપ બિરાજો છો, અહીંયા બેઠા હોય ને તો આપણે જ સાંભળી શકીએ. સુભદ્રાજી ભાભી હું ઘરમાં છું. બેના તમારાથી તો છાનું તમારા ભાઈએ કાંઈ નથી રાખતા. તમે તો અમારી જાન છો બેના. બેન દીકરી વિનાનું ઘર હોય ને એ રસોઈ મીઠા વિનાની હોય ને એવું ઘર લાગે. હવે બધું બાકી કાઠિયાવાડમાં તો આપણા વખતમાં તો લગ્નમાં બેનું દીકરીઓ ન આવે ને ત્યાં સુધી બાપા ને કાકા ને બધાય બોલે. 100 જણા આવ્યા, બેન નો આવી ને ત્યાં સુધી આમ ઘર સારું નથી લાગતું. અને સૌરાષ્ટ્રના ગીત ગાય ને તોય ગાય. રસોડે રાંધે મારી ઘરવાળી, પીરસણે મારી બેન જોવા. અત્યારે તો કાંઈ કહેવાય જ નહીં, બોલાય જ નહીં. જે પરિસ્થિતિ હોય ને એને સ્વીકારીને ચાલો ને તો મનમાં ક્યાંય વ્યથા ન થાય. બેના તમારા વિના કાંઈ હોય બેટા? બેના તમે તો અમારા જેટલા વાલા છો ને એનાથી અનેક ગણા તમારા ભાઈના વાલા છો. ફરિયાદ ન કરતા હો. એટલે સુભદ્રાજી અહીંસા આ તો બધું કહી દઈશ. રોહિણીજી કે સુભદ્રા माँ ननद पूछे कि बीच में मत बोलो, ये तो हमारी बातें है. रुक्ष्मणीजी ઊભા થઈને સુભદ્રાજીને પેટી પેડાને લઈ અહીંયા બેસો. તમારું કામ પહેલાં છે. તમારા વિના અમારું કામ થાય એમ જ નથી. બેન ન હોય તો અમારું કામ થાય? સુભદ્રાજી કે આજે બહુ માખણ લગાડો છે એટલે કાંઈક મોટો સોદો લાગે છે. એ કે પેલા બારણું બંધ કરો, અડો લગાવો અને અડા પાસે તમે ઊભા રહ્યો કે તમારા ભાઈ ચતુર શિરોમણી છે, કેવી રીતે ખોલી નાખે ખબર ન પડે. એ કે વાત શું છે એ તો કયો ભાભી? એ કે અહીંથી સંભળાશે ને? એ કે ત્યાં આવી જાઓ? એ કે ના, આ વાત એવી છે કે આ ભીત નહીં ન સંભળાવી જોઈએ. એટલે વચ્ચે બેઠા છે અમે, સામે સિંહાસન પર બેઠા હોય સોફા પર, તો આ ભીત સાંભળે. આ વાત એવી છે કે માં અને અમે. સુભદ્રાજી કે હું નહીં બેના, તમે પહેલા. ગમે એવો માનભોગ બનાવીએ ને, અંદર સરસ ગાયનું ઘી હોય, સોજી સરસ હોય, ડ્રાય ફ્રૂટ હોય, એલચી હોય, ગુલાબજળ હોય, પણ બેના ખાંડ ન હોય, શીરો નું કહેવાય. તમે તો અમારી ખાંડ છો બેના. સત્યભામાને બધું આવડે. એ કે હવે મોણ નાખ્યા વિના બોલો ને ભાભી શું છે? એ કે પહેલાં ત્યાં બહારના પાછું ભરે અને પાછળનો દરવાજો બંધ કરો.
ના બેસવાનું જે સિંહાસન છે એ ત્યાં મૂકી દો. ભાભી શું આવી વાત છે? રોહિણીજી કે કાંઈ તકલીફ થઈ છે? કાનાએ કાંઈ કહ્યું છે? માં કોઈએ કાંઈ નથી કહ્યું. અમારે તમને કેવું કે શું કેવું છે? સુભદ્રાજી બેસ ઊભા રહ્યા. કાન અહીંયા, શરીર ત્યાં. મેલના તો મોટા મોટા રૂમ હોય. 8 પટરાણીએ રોહિણીજીના ચરણ પકડી. માં, अरे बिटिया जो बोलनो है बोल. माँ बोलती हो और यूं क्यों करे? माँ, અમે તમને કોઈ દી ગુસ્સે થતા નથી જોયા. માં, અમારે જે પૂછવું છે ને તો અમને બીક લાગે છે કે તમને ગુસ્સે નહીં થાવ તમે, એનો અમને ખાતરી છે. કારણ કે તમને ગુસ્સો કરતા આવડતો જ નથી. પણ મનમાં ઊંડે ઊંડે એવું થાય છે તો આપને નહીં ગમે તો. માં કે બિટિયા તમે 8 મારી વહુ પછી છો. પેલા મારી બિટિયા છે. સુભદ્રાથી વધુ વાલી તમે. સુભદ્રા તો કાલ સાસરે વહી જશે. રુક્ષ્મણીજી કે સાસરાનું ન બોલતા, નહીંતર એના ભાઈ આપણને બધાને અહીંથી બહાર કાઢી મૂકશે. એને એની બેનને પરણાવી જ નથી. સુભદ્રાજી જોયું મારો ભાઈ? હવે કે સુભદ્રાજીએ કહ્યું ભાભી બહુ ખેંચશો ને ટાઈમ જશે ને તો ભાઈને આવવાનો સમય ધર્મસભામાંથી થઈ જશે. તમારી વાત તમે કરવા આવ્યા છો એ કરી શકશો નહીં.